ગુજરાતી સિનેમાને નવો રંગ આપતી થ્રિલર ફિલ્મ શસ્ત્રનું ઓફિશિયલ પ્રીમિયર શો રિલીઝ કરવામાં આવ્યો। આ ફિલ્મ આજે 1 મે 2025ના રોજ રિલીઝ થઈ છે અને તેનું ટેગલાઇન છે યુ વિલ બી હેક્ડ, જે પ્રેક્ષકોમાં ઊંડું કુતૂહલ અને રોમાંચ જગાડી રહ્યું છે। આ ફિલ્મમાં ગુજરાતી સિનેમાના શ્રેષ્ઠ કલાકારોએ પોતાના અભિનય દ્વારા ફિલ્મને ઊંચાઈઓએ પહોંચાડવાની તૈયારીઓ કરી। આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ચેતન ધનાણી, પૂજા જોશી, દીપ વૈદ, હેમિન ત્રિવેદી અને શ્રેય મારાડિયા, પ્રિયલ ભટ્ટ પણ જોવા મળ્યા છે અને તેમજ નિર્માતામાં દિગ્દર્શન કર્તવ્ય શાહ, લેખક ભાર્ગવ ત્રિવેદી, નિર્માતા અજય પટેલ, અદિત જે પટેલ અને અશોક પટેલ, પિયુષ પટેલ, કોન્સેપ્ટ અને ક્રિએટિવ ડિરેક્ટર દીત જે પટેલ છે અને આ ફિલ્મમાં મ્યુઝિક લેબલ સારેગામા ગુજરાતી બેનર હેઠળ અપાયું છે। ફિલ્મનું આજે પ્રીમિયર જોતા જ લાગે છે કે ફિલ્મ ડિજિટલ યુગમાં વધી રહેલા સાયબર ક્રાઇમ અને હેકિંગ જેવા ગંભીર વિષયોને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે। શસ્ત્ર માત્ર એક ફિલ્મ નથી, તે એક સતર્કતા છે જે પ્રેક્ષકોને એન્ટરટેઇન કરાવવાનું નહીં પણ આજના ડિજિટલ યુગના સંભવિત જોખમો વિશે પણ ચેતવણી આપવાનો પ્રયાસ કરે છે। ટોપિક છે જે ફિલ્મમાં દેખાડવામાં આવ્યો છે, સાયબર ક્રાઇમ કે સાયબર ફ્રોડ જે આપણે કહીએ છીએ, એ બહુ જ સળગતો મુદ્દો છે અત્યારે ઓલ ઓવર ઇન્ડિયા, ઓલ ઓવર ધ કન્ટ્રી અને ઓલ ઓવર ધ વર્લ્ડ કહી શકાય। કારણ કે ઘણી વખત તમારી સાથે એવા કિસ્સા થયા હશે કે તમારા મોબાઈલ પર કોઈ લિંક આવે, તમે એની ઉપર ક્લિક કરો, મોબાઈલ હેક થઈ જાય કે ટેબ્લેટ હેક થઈ જાય કે તમારા બેંક બેલેન્સમાંથી પૈસા જતા રહેતા હોય છે અને પછી જે સોશિયલ મીડિયા જેના પરથી તમારા ફોટોઝ અને વિડીયોઝ વાયરલ થાય છે, એને મોર્ફ કરવામાં આવે છે અને બ્લેકમેલ થવામાં આવે છે। એટલે આ બધા ઘણા બધા એવા મુદ્દાઓ છે જેના એકદમ જ બહુ જ ફ્રીક્વન્ટ કેસીસ વધવા આવ્યા છે ને એની ઉપર જ અવેરનેસ ક્રિએટ કરવા માટે અમે આ ફિલ્મ બનાવી છે। ઘણા બધા મુદ્દા તમને આ ફિલ્મમાં પણ જોવા મળશે। શસ્ત્ર એ માત્ર એન્ટરટેનિંગ માટે નથી પણ તમારા બાળકોને, તમારા વડીલોને એક બહુ જ જરૂરી મેસેજ આપવા માટે બનાવેલું મૂવી છે। સાયબર ક્રાઇમમાં જે લોકો ફસાઈ જતા હોય છે અને કેવી રીતે બચાવવા જોઈએ અને એની કેટલી બધી આડઅસર થઈ શકે છે એ દર્શાવતું એક મૂવી છે। પણ હા, એન્ટરટેનિંગ તો ફૂલ છે જ, ફૂલ પેકેજ છે, રોમેન્સ છે, કોમેડી છે, બધું જ તમને મળી જશે। શસ્ત્ર એ આજના જમાનાની એક જટિલ સમસ્યા, જે સાયબર ક્રાઇમ, જેને સાયબર ફ્રોડ કે એવું કહીએ છીએ આપણે, એના વિશે આપણે એને કેન્દ્રમાં રાખીને આ ફિલ્મ બનાવવામાં આવી છે। એટલે મારું એવું માનવું છે કે મનોરંજનની સાથે સાથે આના અંદર એક એવો મુદ્દો છે કે જે આજની અને આવતીકાલની એક જટિલ સમસ્યા છે અને એ વધતી જ જવાની છે। તો એના માટે પાણી પહેલાં પાળ બાંધવા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફથી આ શસ્ત્ર ફિલ્મ આવી રહી છે।